માર્ચ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ છે. રાજકોટ સહિત સમગ્ર દેશ અને દુનિયામાં નાના મોટા કાર્યક્રમો આ પ્રકારના નારી ઉત્કર્ષના, નારી સન્માનના, નારી કલ્યાણના કામો આજે બધી જગ્યાએ થાય છે. સરકાર દ્વારા પણ કાર્યક્રમો યોજાતા હોય છે. આપણે પણ રાજકોટની અંદર ઘણા બધા કાર્યક્રમો 2-3 દિવસથી ચાલે છે. કાલે પણ રવિવારે 1-2 કાર્યક્રમો છે. આમ ઘણા બધા કાર્યક્રમો રાજકોટમાં પણ થયા છે. વિવેકાનંદ યુથ ક્લબ દ્વારા દર વર્ષે આ વખતે નારી સન્માન એવોર્ડનો કાર્યક્રમ થતો હોય છે. આ વર્ષે પણ શહેરના 5 પ્રતિષ્ઠિત વિવિધ ક્ષેત્રમાં કાર્યરત પ્રતિભાશાળી બહેનોનો સન્માનનો કાર્યક્રમ આયોજન કર્યું છે. એમાં સૌ પ્રથમ શિક્ષણમાં હીરાબેન માંજરિયા, નારી કલ્યાણનું ખૂબ સરસ બહેનોનું ઉત્કૃષ્ટ કામ કરે, વડીવા વિદ્યાલય ડાયરેક્ટર. આપણે અલકાબેન હોરા, ક્યારે હાથ નથી પડતા બેન, મેં અજયભાઈને પૂછ્યું, અજયભાઈ મારે કીધું કૌશિકભાઈ ઇન્ટરવ્યુ બેન નહીં આવે આમાં, એટલે તો અમારે તમારું યારે સન્માન કરવું છે. એટલે ખૂબ સરળ આવા વ્યક્તિત્વ છે. રાજકોટે ચુનાકે બેઠા છે કોઈ મહેશભાઈ પધારો, એટલે બધા જ આપણા ઘર દીવડાઓ છે. સમાજ માટે ખૂબ કામ કર્યું છે પંકજભાઈ. એટલે આવા બધા આપણા બહેનો છે જે સમાજમાં છુપાઈને કામ કરે, કે બહાર ક્યારે આવતા નથી. આવા લોકો બહાર આવે, એમાંથી બીજા બહેનો, બીજા લોકો પ્રેરણા મેળવે. આપણો સન્માનનો પાછો ઉદ્દેશ્ય છે, કોઈ બેનને સન્માન મળે કે વિજયભાઈ આવી જોઈએ સન્માન મળે કે અપેક્ષા ન હોય ક્યારે, પણ સમાજને ખ્યાલ આવે આવા સારા બહેનો, સારા લોકો કામ કરી જવું સમાજની અંદર. એટલા માટે આવો કાર્યક્રમનું આયોજન કર્યું છે. અલકાબેન હોરા વિશે વિશેષ વાત કૌશિકભાઈ કરશે, પણ એટલો પરિચય આપું કે બેન ખૂબ સાદગી, વરેલા, સમર્પિત, એકદમ મિતભાષ, સહજ, ચહેરા ઉપર સદાય સ્મિત. કોઈ પણ અજાણ હોય કે જાણીતો બેનની સારું ચહેરા ઉપર સ્મિત જ હોય. અને ક્યારેય કોઈ જાહેર કામ કે આવું નહીં, પડદા પાછળ કે ને કામ કરવું, અને ખૂબ કામ કરે. માત્ર નાનું મોટું કામ નહીં, આપણે બધાને ઘણા બધા ખબર પણ નહીં કે એવું બેન કામ કરે, વર્ષોથી કરે. આખો પરિવાર મનુભાઈ હોરા પડે એટલે રાજકોટનો ખૂબ ગર્ભ શ્રીમંત જૂનો પ્રતિષ્ઠિત પરિવાર, અને સંબંધો ખૂબ મોટા. સરકારમાં પણ એટલા બધા મોટા સંબંધો, રાજકીય આગેવાનો, સામાજિક આગેવાનો, એ પરિવારનું શ્રીદાન પણ રાજકોટની અંદર, સૌરાષ્ટ્રની અંદર ખૂબ. આજે ઇન્દુભાઈ હોરા છે, આખો પરિવાર, અને એને પ્રતિષ્ઠિત પરિવાર તરીકે, ઉદ્યોગપતિ તરીકે નામના એ પરિવાર હતો. અલકાબેન, મનુભાઈ હોરા મેમોરિયલ ટ્રસ્ટ હોય, સીઝન સ્ક્વેર ચેરિટેબલ ટ્રસ્ટ હોય, એના માધ્યમથી ખૂબ પ્રવૃત્તિ કરે. સેવાની હોય, શિક્ષણની હોય, માનવતાની હોય, સંગીતની હોય, સાહિત્યની હોય, વિવિધ ક્ષેત્રની પ્રવૃત્તિઓ કરે છે. શિક્ષણ માટે થઈને બાળકોને સ્કોલરશીપ, લાખો રૂપિયાની સ્કોલરશીપ આપે છે. કોરોનામાં ઘણા બધા કલાકારો એવા હતા કે આવકના સાધન બંધ થઈ ગયા હતા. એના છોકરાઓની ફીનું શું થાય, ભણવાનું શું થાય, તો બેને અજયભાઈ, કૌશિકભાઈ ટ્રસ્ટમાંથી આવું નક્કી કર્યું કે આવા જે કલાકારો છે રાજકોટની અંદર રહે છે, એના બાળકોની ફી ભરી આપવી, એને મદદરૂપ થવું. લોધિકા તાલુકાનું ચીબડા ગામ છે, સ્કૂલ ત્યાં દત્તક લીધી. ગામડામાં કોણ જાય? રાજકોટ તો બધા કામ કરે, બધું કામ કરે, પણ ગામડાની અંદર સ્કૂલ દત્તક લઈ, અને માત્ર દત્તક લઈને બેસરો સ્કૂલમાં સારામાં સારી સુવિધાઓ બી થાય, વિદ્યાર્થીઓને સારામાં સારું શિક્ષણ મળે. આવી પ્રવૃત્તિ પણ આ ટ્રસ્ટ દ્વારા થાય, અને બેન એમાં નિમિત્ત હોય છે. એવી રીતે સંગીતની પ્રવૃત્તિ, સુગમ સંગીત આજે મળી પડવા આવ્યું છે. કલાકારો કોઈ ભાવ પૂરતું, ત્યાં સુગમ સંગીત ઉત્તેજન મળે, નવા કલાકારોને તક મળે, નવોદિત કલાકારોને તક મળતો. દર વર્ષે સુગમ સંગીત સ્પર્ધા, હમણાં પણ આ વર્ષે થઈ હતી, અઠવાડિયા પહેલા જ હતી. ઘણા બધા કલાકારોમાં ભાગ લે. એક સ્પર્ધામાં તો હજી 450 બધું છે ને, 450 જેટલા, 450 સ્પર્ધકો. વિચાર કરો તમે, સૌરાષ્ટ્ર ગુજરાતમાંથી આવ્યા હતા, પણ સૌરાષ્ટ્ર. એટલે આવા સરસ મજાનું કામ કરે છે. સાહિત્યનું ઉપર હોલ છે, આપણે ઉપર 100 લોકો સરસ મજા બેસે હોલ છે, તો સરસ મજાની સાહિત્યની પ્રવૃત્તિ, લેખકો કવિને બોલાવે, કવિ સંમેલન કરે, કવિઓના લેખકોના વાર્તાલાપ રાખે, આવી ખૂબ પ્રવૃત્તિ થાય. પણ બેન ક્યારેય બહાર ના આવે. એટલે મેં અજયભાઈને પણ કીધું હતું કે અજયભાઈ, મારી ખૂબ લાગણી છે, આપણે બેનનું સન્માન આ નિમિત્તે. અજયભાઈ અનુપમમાં તમે લખી નાખો બસ, બરાબર, બેનનું નામ બરાબર કરે. એટલે મને ખૂબ આનંદ થયો. બેન, આપણે ખૂબ ખૂબ મારા વંદન, અને તમારા જે પ્રેરણા અમને પણ મળે, કે જેથી અમે પણ આવું કંઈક નાનું મોટું કામ કરવામાં નિમિત્ત બની શકીએ. આપ તો તન મન ધન કહો, તો અમે તન મનથી ચોક્કસ કરી શકીએ, એ અમને ભગવાન પ્રાર્થ શક્તિ આપે. આજના પ્રસંગે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મનોવિજ્ઞાન ભવનના હેડ અધ્યક્ષ ડૉક્ટર જોક્સન સાહેબ, યોગેશભાઈ જોક્સન સાહેબ પણ મનોવિજ્ઞાન ભવનમાં ખૂબ કામ કરે. હારાબેન દોશી એમની સાથે અધ્યાપક છે, ત્યાં બેન પ્રાધ્યાપક છે. બેન આખી ટીમ તમે મનોવિજ્ઞાનમાં જાઓ, ખૂબ સરસ. કૌશિકભાઈ, અજયભાઈ કરોડમાં ખૂબ સાહેબ કામ કર્યું, અને ખૂબ સરસ બધું કૌશિકભાઈ એટલું બધું કામ કર્યું છે કે નોંધપાત્ર. અમારે તો યુનિવર્સિટીના કર્મચારીઓ, કે શિક્ષકો, પ્રોફેસરો આવું કામ કરે, વિદ્યાર્થીઓને સાથે રાખી અદભુત કામ છે, વંદનીય કામ છે. સાહેબ, આપનું પણ સ્વાગત કરું છું. મારા મહેશભાઈ કાર્યતા, એ વ્યવસાય ઉદ્યોગપતિ છે, એની ફેક્ટરી છે પોતાની, પણ ખૂબ સેવાભાવી છે, માનવતાવાદી છે. આજે એ પણ ખાસ પધાર્યા છે.
મહેશભાઈ આપનું પણ સ્વાગત કરું છું. આપને ઘણા બધા લોકો આવ્યા, અમારા રાજુભાઈ ત્રિવેદી, બધાનું સ્વાગત કરું છું. બધા જ ખાલી બેન પ્રત્યે આપણી લાગણી વ્યક્ત કરાવે છે. કૌશિકભાઈ મહેતા વિનંતી કે બેનનો વિશેષ પરિચય આપે, પછી આપણે આગળ. અનુપમભાઈએ વિવેકાનંદ યુથ ક્લબ અને એની આખી ટીમને મારે 2 અભિનંદન આપવાના છે. એક તો અલકાબેનની આ નારી રત્ન એવોર્ડ માટે પસંદગી કરી એ, અને બીજું અમે ઘણા સમયથી એક પ્રયત્નમાં નિષ્ફળ જતા હતા, એ તમે પસંદગી કરી એટલે એમાં સફળ થયા. એટલે એના માટે તમને ખૂબ ખૂબ અભિનંદન. એમની મુલાકાત, એમના જીવનની વાતો અમે એમના મુખેથી સાંભળી શક્યા. કારણ કે કરુણામાં અમારા મિત્તલભાઈ ઘણા સમયથી કહેતા હતા કે અલકાબેનનો ઇન્ટરવ્યૂ કરો. મેં તો પણ આવતા નથી. આ બાને આવ્યા એટલે એનો પણ મને બહુ આનંદ છે. અલકાબેન વિશે અમે ઘણા સમય પહેલાં એક ડોક્યુમેન્ટરી બનાવી હતી. એ બહુ સરસ બની હતી અને એમાં બધા મિત્રો, સગાવાલા બધાએ બહુ સરસ રીતે વાતને મૂકી હતી. સૌથી મહત્વનું જો એમનું પાસું હોય ને તો એ મૂક સેવા કરે છે. સિઝન્સ કેર ચેરિટેબલ ટ્રસ્ટ હોય કે મનુભાઈ મેમોરિયલ ટ્રસ્ટ હોય, ક્યારે એ સ્ટેજ ઉપર આવવાના, અનુપમભાઈને એ રીતે બંને સરખા છે કે બને ત્યાં સુધી સ્ટેજ ઉપર જવાનું ટાળે છે કે ભાઈ હું નહીં, આ રાશિ એક છે. હા, બરાબર. એટલે એ રીતે એમનું સેવાનું કામ ચાલે છે. કેટલી બધી પ્રવૃત્તિઓ આ બંને ટ્રસ્ટ દ્વારા થાય છે અને કેટલા વર્ષોથી થાય છે. આ બહુ મહત્વનું છે. પછી એ મેડિકલના સાધનોની વાત હોય, બહેનોને પ્રિયદર્શની યોજના તળે સ્વરોજગાર આપી, સ્વરોજગારની લોન આપી અને પગભર કરવાની વાત હોય, બાળકોની ફીની વાત હોય. અહીંયા શૈલેષભાઈ બેઠા છે, દિવ્યાંગોને હરિદ્વારની યાત્રાની વાત હોય. આ કિસ્સો તો એવો છે કે કેટલાક લોકો રાજકોટની બહાર પહેલી વાર દિવ્યાંગો નીકળ્યા. એને બહુ સરસ મજાનો એ પ્રવાસ રહ્યો હતો. જેમ અનુપમભાઈએ ઉલ્લેખ કર્યો કોરોનામાં અમે ઘણા બધા લોકોને ટિફિન સેવાની પણ વ્યવસ્થા કરી હતી, અને પછી આ કલાકારોના સંતાનોની ફીનો પણ આ જ રીતે બાળકોને જમાડવા, પછી જે દિવ્યાંગ બાળકો છે એને અહીંયા લઈ આવવા, એની સાથે રમવું. બાળકો પ્રત્યે એમને બહુ પ્રીતિ છે. એટલે બાળકોનો કોઈ પણ કાર્યક્રમ હોય, અમારે આપણી કોર્પોરેશનની આંગણવાડીમાં દર વર્ષે 1 વાર 2 વાર અમે ભોજનની વ્યવસ્થા પણ કરીએ છીએ ને એમાં અલકાબેન સૌથી આગળ હોય. બાકીના કાર્યક્રમોમાં પાછળ હોય, પણ આમાં સૌથી આગળ હોય. એટલે એવી પ્રવૃત્તિ એમને ખૂબ ગમે છે. સંગીત સાહિત્યની વાત કરી, સંગીત સાહિત્ય કલા, આ માટે સતત કાર્યક્રમો આ બંને સંસ્થા દ્વારા થતી રહે છે. પણ તમે જુઓ કે ક્યારેય એમણે એમનો ફોટો ક્યાંય આપ્યો હોય. હ્યુમન ઇકોનોમિક ફોરમ છે અને આખા વિશ્વમાં ફેલાયેલી સંસ્થા છે. એમના દ્વારા એમનું સન્માન થયું ત્યારે એ જવા તૈયાર નહોતા. અમે પરાણે અહીંથી ધકેલ્યા હતા, દિલ્હી મોકલ્યા હતા, માંડ ગયા હતા. એટલે એમાં એમને સંકોચ છે. એ એવું માને છે કે સેવા કરીએ એનો દેખાડો ન હોય, એની પ્રસિદ્ધિ ન હોય, એ આપણો માનવ ધર્મ છે. એ રીતે એ લે છે. અને એમના માતુશ્રીની જે એમણે સેવા કરી છે, અમે કેટલાય લોકો આમાં સાક્ષી છીએ કે એ સેવા કરવી બહુ અઘરી. હું માનું છું કે છેલ્લા 2 કે 3 વર્ષ તો એ લગભગ ઊંઘ્યા જ નથી, એવું કહો તો ચાલે. બધા માની સેવા કરે જ, પણ આ કંઈક વિશિષ્ટ સેવા હતી, અમે નજરે જોઈ છે. અને એવું જ પાછું એ પરિવારના હોય, મિત્રોના હોય. હમણાં અમારે માની લો કે ભરત દુબેકિયા અમારે બીમાર પડ્યા, હવે તો સારી છે એમની તબિયત, પણ એમની ચિંતા સૌથી વધારે હોય. કોઈ ક્યાંય બીમાર પડ્યું હોય તો એ જલ્દી પહોંચી જાય. એ જ્યારે બીમાર પડે ત્યારે અમારે પહોંચવું જ પડે, ફરજિયાત હોય. પણ એ બહુ ઓછા બીમાર પડે છે, બહુ ઓછું જમે છે, બહુ ઓછું જમાડે છે. એટલે જમાડવામાં બહુ અગ્રેસર હોય છે, પણ એમાં જો ગાંઠિયા જલેબીનો સમાવેશ હોય તો એ થોડો એનો વિરોધ હોય છે. એટલે આ વખતે 18મીએ એક સરસ મજાનો યજ્ઞ, ગણેશનો યજ્ઞ અમે દર વર્ષે કરીએ છીએ, તો એમાં લાડુ સાથે ભજીયાની અમને છૂટ આપી છે. એટલે એનો પણ અમને આનંદ છે.
એટલે આવી અનેક પ્રવૃત્તિઓમાં એમની દોરવણી મુખ્ય હોય છે. અમે નજીભાઈ તો લટકણિયા છે, અમે જોડાઈ જાય ગાડીના ડબ્બા જેવું છે મોટા ભાગ. અને ઝીણવટ બહુ હોય કાર્યક્રમની. અનુપમભાઈ તમે જેમ ઝીણવટ રાખો છો, મેં એમ અનુપમભાઈને કાલ ફોન કર્યો તમે આવો ઇન્ટરવ્યુમાં, તો કે મારે તો બધું લેવા જવું છે. હું કાલે ફ્રી રહું છું, આવું એટલે એટલી ઝીણવટ એમાં, એવા કાર્યક્રમોમાં અમને અનેક વાર આવો અનુભવ થયો છે. અને ચીભડા સાથેનું જે એમનું એટેચમેન્ટ છે, એમનું વતન છે, અને સરકારી સ્કૂલ લગભગ દત્તક લઈ લીધી એવું છે. સૌથી મહત્વની વાત છે, ઉર્વેશભાઈ બેઠા છે, એમની સ્કૂલના સ્પોર્ટ્સ ટીચર ત્યાં દર અઠવાડિયે જાય છે અને બાળકોને જુદી જુદી રમતોમાં તૈયાર કરે છે. ઘણું બધું ત્યાં ચિલ્ડ્રન પાર્ક પણ બનાવ્યો છે, સાધનો આપ્યા છે, સ્ટેશનરી, એવું બધું સતત ચાલતું હોય છે અને એ સતત એના સંપર્કમાં હોય છે. પણ આ પ્રવૃત્તિના કારણે ઘણા બધા છોકરાઓ જિલ્લા કક્ષાએ નંબર લઈને આવ્યા. હજી આ વસ્તુને 6 મહિના પણ નથી થયા. એટલે આવી બધી વાતોને બહુ સરસ રીતે એ અમલમાં મૂકી જાણે છે. આ સૌથી મહત્વનું. એમણે બિઝનેસ પણ કર્યો છે, ઘણો બધો કર્યો છે. અને તમને જાણીને આશ્ચર્ય થશે, શેર બજારમાં બહુ માસ્ટર હતા. પહેલાં એમણે નોકરી ભણી લીધા, બીએસસી થયા છે, એ ઘણાને ઓછાને ખબર છે. પણ બીએસસી થયા પછી એમના પરિવારનું કારખાનું, પ્લાસ્ટિકની જે બંગડી બને એનો પાઇપ બનાવવાનું કારખાનામાં, રોજ કારખાનામાં 3-4 વર્ષ સુધી એમણે કામ કર્યું છે. અને ઇકોનોમિક ટ્રેડર્સની ચાવી એમની પાસે રહેતી, એ સવારમાં ખોલવાની જવાબદારી એમની હતી. એટલે આટલો બધો સંઘર્ષ. એટલે એમના મનુભાઈ પણ એવા કે છોકરાઓને તૈયાર કેમ કરી શકાય, એ એમની એવી આકરી તાલીમમાંથી આ બહાર આવ્યા છે. અને કેટલા ધંધા એમણે ને અજયભાઈએ કર્યા છે. ટાયર રીટ્રેડિંગનું કામ કર્યું છે. તમારે રાત્રે 11 વાગે પણ ફોન આવે કે ટાયર જોઈએ છે. ચીન ગયા છે, લંડન ગયા છે, આફ્રિકા ગયા છે, એવા વિદેશ પ્રવાસો પણ એમણે કર્યા છે બિઝનેસના સંદર્ભે. એટલે મને લાગે કંઈ બાકી નથી રહેતું. અને અત્યારે આ જે મોલ સરસ મજાનું ચલાય, એની પહેલાં ઉર્વશીમાં જે કામ ચાલતું હતું જુબેલીની સામે, અને હવે એમનો જે ભાવ છે એ સેવા તરફ વળી ગયો છે. આ મોલ તો ખાલી એક બહાનું છે, આ તમને બહુ સ્પષ્ટ કહું કે એ બહાનું છે, પણ એના થકી બીજું બધું ઘણું કામ ચાલતું રહે એવી એમની ઈચ્છા છે. અને એમાં અમે સાથે જોડાતા રહીએ છીએ અને એનો બહુ આનંદ છે. અને સૌથી વધારે આનંદ કે આજે રાજકોટના નારી રત્ન તરીકે એમનું સન્માન થાય છે, એનો બહુ આનંદ. આ જલ્દી ક્યાંય મંડાય એવા છે નહીં અમારા બેન. હા, એટલે અનુપમભાઈને ફરી અભિનંદન કે તમે એને મનાવવામાં સફળ રહ્યા. મેં અજયભાઈને કીધું. અને અનુપમભાઈને બીજા અભિનંદન એટલે પણ કે આ ઘણા સમયથી આવું ચાલે. રાજકોટ રત્ન પણ એવોર્ડ આપે છે, શાળાને એવોર્ડ આપે છે, આવું ઘણું બધું. સાહિત્યની કેટલી પુસ્તક મેળો દર રવિવારે ચલાવે છે. પણ આ 5 રત્નો જે પસંદ કર્યા છે ને, એ રત્નો પણ બહુ રત્ન કહી શકાય એવા જ વ્યક્તિત્વ છે. પછી એ વલ્લભ કન્યા કેળવણી મંડળના નિયામક હોય હીરાબેન, કે પછી અલકાબેન હોય, લક્ષ્મીબેન ડોબરિયા બહુ સારા કવિયત્રી છે. રેણુબેન યાજ્ઞિક કે જેમનું આકાશવાણીથી માંડી નાટ્ય ક્ષેત્રે બહુ મોટું પ્રદાન છે. આવા 5 નારી રત્નનું એમણે સન્માન કર્યું છે. એટલે આ બહુ સરસ ઉપક્રમ છે. દુનિયાભરનો એવોર્ડ એક બાજુ અને ઘર આંગણે એવોર્ડ મળે ને, એ એને ટક્કર મારે, એનું સૌથી વધારે મહત્વ હોય. એટલે આ એવોર્ડનું મહત્વ વધારે છે. અને આવા કાર્યક્રમમાં તમે બધા સામેલ થયા અમારી સાથે, એટલે સિઝન સ્ક્વેર ચેરિટેબલ ટ્રસ્ટ અને અલકાબેનના અમે ભાઈઓ તરીકે પણ તમારો બધાનો આભાર માનીએ છીએ. ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. આભારનો કોઈ સાહેબ સવાલ હતો. હું પણ સિઝન સ્ક્વેર ચેરિટેબલ પરિવારનો સભ્ય છું. અલકાબેન મારા મોટા બેન છે, અજયભાઈ મારા ભાઈ છે. આપણે બધા એક પરિવાર સાહેબ છીએ બધા, અને સરસ મજાનું કામ કરે બેન, તો ખૂબ આનંદ છે. અલકાબેનની ખૂબ વાત કરી, જેટલું કહે એટલું ઓછું છે. હમણાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કર્મચારી પરિવાર સોસાયટી છે, યુનિવર્સિટી રોડ ઉપર, સિટી હોસ્પિટલની સામે, ત્યાં સરસ મજાનો રંગમંચ બનાવી દીધો. ખૂબ સરસ. હમણાં કાર્યક્રમ પરથી આપણે ત્યાં સુગમ સંગીતની સ્પર્ધા ત્યાં થઈ. એટલે આવું ખૂબ કામ કર્યું. આ પરિવારનું ખૂબ બાલ ભવન છે આજે રાજકોટનું, મનુભાઈ વાળાનું ખૂબ યોગદાન.
એમાં ખૂબ એનું મનસુખભાઈ જોશી બધા સાથે રહીને ખૂબ અનુભાઈ કામ કર્યું છે. એટલે આ પરિવારનું ખૂબ મોટું યોગદાન છે. ખૂબ ગર્ભસભર પરિવાર તે આવે પણ ક્યારે એનામાં તમને જોવા ન મળે એવું કંઈ. ખૂબ સાદગી, સેવા, સરળતા, સહજતા, સૌમ્યતા એના વ્યવહારમાં તમને જોવા મળે. એટલે આવા અલકાબેનનું સન્માન કરતા ખૂબ આનંદ અને ગૌરવને લાગણી અનુભવી છે. ધારાબેન કયો બેસે કૌશિકભાઈ જે ભાઈ તરીકે આભાર માન્યો, દીકરી તરીકે હું આભાર વાહ, વાહ, માનું. વાહ. કદાચ યાદ નહીં. ધારાબેન દોશી છે. 2009 હું કોકાટ હોસ્પિટલની અંદર એડમિટ અરે ત્યારે અમારી ફાઇનાન્શિયલ સિચ્યુએશન એટલી સારી નહોતી. ત્યારે મેડમ એવું કીધું હતું મારા પપ્પાને કે રમેશભાઈ તમે ચિંતા ન કરજો, ઉપરાંત તમારી ને અમારી દેવી છે. બસ એક વાક્યનો ઋણ સ્વીકાર માટે જ હું આજે બહુ સૌ બધા તમારે ના ના તમને એમાં ઉમેરો કરો. અહીંયા એક જીકરભાઈ કરીને ડ્રાઈવર હતા, એને હાર્ટ એટેક આવ્યો, અહીંયા જ આવ્યો. અને બેસો બેન, પાણી આપી દો બેન. જીતુભાઈ. બેન એમને લઈ ગયા અને એમનું જીવન બચાવ્યું. જીતુભાઈ પાણી એ આવું તો અનેક કિસ્સાઓ છે જે ધારાબેને કહ્યું એમ. એટલે અમારા બેન ને જ ખાલી બેન ધારાબેન છે. હા ધારાબેન પણ ખૂબ યુનિવર્સિટીમાં છે. પ્રાધ્યાપક પહેલા પાઠ્ય હમણાં કાયમી થઈ ગયા છે અને ખૂબ એનું તમે એનું કામ જોવો છે ભાઈ, ખૂબ સરસ કામ સાહેબની સાથે રહીને કામ કરે છે. આવી દીકરી સમાજનું એક ગૌરવ છે. દિનેશ વોરાન આ મને ખ્યાલ છે ને બેનનું કામ. હા એને મામા થાય એના પપ્પા રમેશ થાય. એટલે બેન તો ધારાબેન પણ ખૂબ બેન તમે પણ અભિનંદન પાત્ર છો. આ નારી દિવસ તમને પણ ખૂબ અમારી શુભેચ્છા. ખૂબ પ્રગતિ કરો, ખૂબ આગળ વધો તમે પણ.